આજે આપણે શ્રાદ્ધ માટેની થાળી તૈયાર કરીશું। થાળીમાં હું આજે આ રેસીપીમાં દૂધપાક બનાવતા શીખવીશ। દૂધપાકની રીત છે, એક તપેલી લઈ લો, એ પાણીવાળી કરીને એમાં દૂધના એડ કરી દો, પછી ઉકળવા દો। જેમ જેમ ઉભરો આવતો જાય એમ એમ આપણે એમાં વસ્તુ એડ કરતા જઈશું। પહેલાં સારા પૌવા ધોઈને સારી રીતે પૌવા ધોઈને એમાં એડ કરી દો। પૌવાને એક ઉભરો આવી જાય પછી આપણે એમાં ખાંડ એડ કરી દઈશું, પછી ફરીથી ઉકળવા દઈશું। થોડીવાર ઉકળી જાય પછી આપણે એમાં એલચી પાવડર એડ કરી દઈશું। એલચી પાવડર ઓપ્શનલ છે, જેને ભાવતો હોય એ નાખી શકે છે। થોડીવાર ઉકળી જાય, એલચીનો સ્વાદ આવી જાય અને પછી આપણે એમાં ડ્રાયફ્રૂટ ઝીણા કટ કરીને આપણે ડ્રાયફ્રૂટ એડ કરીશું। ડ્રાયફ્રૂટમાં તમને કાજુ બદામ જે તમને પસંદ હોય એ બધા ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો અને ધીમા તાપે ઉકળવા દેવાનું। આને ધીમા તાપે થવા દેવાનું છે, જેથી આપણો દૂધપાક નીચે ચોંટે નહીં। પછી આપણે સર્વ કરવા માટે દૂધપાક તૈયાર થઈ ગયો છે, સર્વ કરીશું। આપણો દૂધપાક તૈયાર છે, સર્વ કરો। મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આવા નવા ફૂડી વિડીયો જોતા રહો। થેન્ક યુ।